વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીની 86મી વાર્ષિક સભામાં સભાસદો માટે 20% ડિવિડન્ડની અપાઈ ભેટ। વડોદરાની પ્રતિષ્ઠિત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 86મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં શહેરની કાનમ પાટીદારવાડી ખાતે ભારે ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી। આ બેઠકમાં અંદાજે 800 થી 1000 જેટલા સભાસદોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને મંડળીના વહીવટ અને ભવિષ્યની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। સંસ્થાએ પોતાની મજબૂત આર્થિક સ્થિતિ અને પારદર્શક વહીવટનો પરિચય આપતા ચાલુ વર્ષ માટે સભાસદોને 20% જેટલું આકર્ષક ડિવિડન્ડ ચૂકવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। આ વાર્ષિક સભા દરમિયાન સભાસદોના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા। સભાસદોની સુવિધાઓમાં વધારો કરવાના આશયથી ગોલ્ડ લોનની અગાઉની 5 લાખ રૂપિયાની મર્યાદાને બમણી કરીને 10 લાખ રૂપિયા કરવા માટે સત્તાવાર દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। આ ઉપરાંત કોઈ સભાસદના આકસ્મિક અવસાનના કિસ્સામાં તેમના પરિવારને મળવાપાત્ર આર્થિક સહાયની રકમમાં વધારો કરવા સહિતની અનેક નવીન અને કલ્યાણકારી યોજનાઓને સભાએ મંજૂરી આપી હતી। આ પ્રસંગે મંડળીના સત્તાધીશોએ સંસ્થાની સતત પ્રગતિનો સંપૂર્ણ શ્રેય સભાસદોના અતૂટ વિશ્વાસ અને સહકારને આપ્યો હતો। વ્યાવસાયિક કામગીરીની સાથે સાથે સંસ્થા દ્વારા આયોજિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી, પાઠ્યપુસ્તક વિતરણ અને દિવ્યાંગ ગરબા મહોત્સવ જેવા ઉત્કૃષ્ટ સામાજિક કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ મીડિયા જગતનો પણ સત્તાવાર રીતે વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની 86મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કાનમ પાટીદાર વાડીમાં થયેલું છે, જેનામાં અંદાજિત 800 થી 1000 જેટલા સભાસદો આ સમગ્ર સભામાં જોડાયેલા હતા, જે સંસ્થા માટે ગર્વની વાત છે। અને આજે ઘણો આનંદ થાય છે કે સંસ્થાએ પોતે 20% ડિવિડન્ડ ડિક્લેર કર્યું। તેની જોડે કે જે ગોલ્ડ લોન 5 લાખ સુધી આપતી હતી તેની માટે આજે સભામાં 10 લાખ સુધીની માંગણીની રજૂઆત કરી અને બીજી અવગણિત નવી યોજનાઓનું બી અમલીકરણ માજુ આજે સભામાં મૂકેલું છે। તે જ જોડે સભાસદો મૃત્યુ થાય તો જે આર્થિક સહાયમાં પણ વધારો કરવાનું આજે જાહેર કરવામાં આવેલું છે। અને હું વિશેષ આભાર મારા માનવતા સભાસદોનો કરું છું કે જેઓ જાગૃતતાથી સંસ્થાને સદૈવ સાથ સહકાર આપતા હોય છે અને સંસ્થાની પ્રગતિનો મૂળ પાયો જો છે તો તે મારા માનવતા સભાસદ છે, જેમના સાથ સહકારથી મંડળીએ આટલી મોટી પ્રગતિ હાંસલ કરી છે। આપના મીડિયાનો વિશેષ આભાર કરું છું કે જેઓ સંસ્થાના દરેકે દરેક કાર્યક્રમ, શિવાજી જયંતિનો કાર્યક્રમ હોય, બાઉલ વિતરણ, છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય, બાઉલ વિતરણ હોય, દિવ્યાંગ ગરબા હોય, ભેટ યોજના હોય, કે સંસ્થા જે લોકો માટે, સભાસદો માટે કરે તે લોકો સુધી પહોંચાડવાનું કામ અમે પ્રયત્ન કર્યા છે, પણ એ લોકો સુધી પહોંચાડવાનું કામ આપની મીડિયાએ કર્યું છે। તો આજના દિવસ હું તમામ સભાસદો વતીથી આપના મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું અને આપના સહકાર આવો મળતો રહેશે એવી આશા વ્યક્ત કરું છું।